હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 7 ખાસ આમનોંધ, એની અંદર આપણે નવો ટૉપિક બોર્ડ સુધારણા નોંધ. તો એમાં જોઈએ કે નામું લખતી વખતે કોઈ વ્યવહાર ખોટા ખાતે લખવામાં આવેલો હોય તો તે વ્યવહારને સુધારવા માટે જે નોંધ લખવામાં આવે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. ચલો, ધંધામાં કોઈ વ્યવહાર બન્યો તો એ વ્યવહાર જે ખાતું ઉધાર કરવાનું હોય કે જમા કરવાનું હોય, સાચું હતું ભૂલથી નામાના નિયમનું આપણે પાલન ન કરીએ અને કોઈ બીજાના ખાતે લખી દઈએ અને ત્યાર પછી એ ભૂલ આપણને જોવા મળે તો એ ભૂલ સુધારવા માટે જે આમનોંધ લખીએ એને આપણે ખાસ આમનોંધ કહીશું. એ ભૂલ આપણને મળી ગઈ તો એ ભૂલને ચેકવામાં આવતી નથી, પરંતુ એ ભૂલને સુધારવા માટે જે આમનોંધ આપણે જે નોંધ કરીશું એને આપણે શું કહીશું? ભૂલ સુધારણા નોંધ. તો એના માટેનો નિયમ છે, ભૂલ સુધારણા કરવા માટે તો ખોટું કરેલ હોય તેની વિરુદ્ધ અસર આપો. જે ખોટું કરેલ હોય એની વિરુદ્ધ અસર આપો. જો ખોટું ઉધાર કર્યું હોય તો એને જમા કરો અને ભૂલથી જમા કર્યું હોય તો એને ઉધાર કરો. એટલે કે ખોટું કરેલ હોય તેની વિરુદ્ધ અસર આપો અને સાચું હોય તે પ્રમાણે નોંધ કરો. તો વિદ્યાર્થીઓ, એના માટે પહેલાં તો આપણને સાચી આમનોંધ આવડવી જોઈએ. સાચી આમનોંધ તમને ખબર હોય તો તમે ઝડપથી ભૂલ સુધારણા નોંધ સમજી શકો. તો પહેલાં આપણે અહીંયા જોઈએ, અહીંયા એક નમૂનો બનાવવામાં આવ્યો છે. એની અંદર અહીંયા આપણે સાચી આમનોંધ શું થાય એની માહિતી આપીશું અને ત્યાર પછી એ ભૂલમાં આપણે શું ભૂલ કરી એને સુધારીને આપણે અહીંયા ભૂલ સુધારણા લખીશું. તમારે એક્ઝામની અંદર અહીંયા આપણે જે ભૂલ સુધારણાની નોંધ કરીએ એ સીધી લખવાની, એ માહિતી તમારે રજૂ કરવાની. તમારે સાચી આમનોંધ એ સમજાવવાની જરૂર નથી. ફક્ત તમારે શું કરવાનું? એ ભૂલ કઈ રીતે સુધારી એ વિશે નોંધ લખવાની. તો આપણે પહેલો જોઈએ, દાખલા નંબર આપણો 8. પહેલું, રેણુકા પાસેથી મળેલ ₹700ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે. હવે રકમ મળી હતી રેણુકા પાસેથી, તો સાચી આમનોંધ શું થાય? પહેલી તો આપણી સમજવા માટે શું થાય? પાસેથી મળેલ એનો મતલબ કે ધંધામાં રોકડ આવે છે તો શું આમનોંધ થાય? રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે જમા. આ આપણી સાચી આમનોંધ. આ આમનોંધ આપણે લખવાની હતી. ભૂલથી શું કીધું? ભૂમિકા ખાતે કરેલ છે. હવે લખવાનું હતું રેણુકા ખાતે, ભૂલથી આ સાચું આપણું. ભૂલથી કોના ખાતે લખાઈ ગયું? કોના ખાતે લખાઈ ગયું? ભૂમિકા ખાતે. હા, ખોટું કર્યું આપણે. લખવાનું હતું રેણુકા ખાતે, ભૂલથી લખાઈ ગયું ભૂમિકા ખાતે. તો હવે આ ભૂલ આપણને મળી, લખવાનું હતું રેણુકા ખાતે, ભૂલથી લખાઈ ગયું ભૂમિકા ખાતે. તો હવે આમનોંધને સુધારવા માટે શું કરવું? તો આપણો નિયમ, ખોટું શું કર્યું આપણે? ભૂમિકા ખાતે જમા કર્યું તેથી એની વિરુદ્ધ અસર આપો. જમા કર્યું તો ભૂમિકાનું ખાતું શું કરીશું? ઉધાર કરીશું. અને સાચું શું હતું? રેણુકા ખાતે જમા
તો સાચું હોય તે પ્રમાણે નોંધ કરો. તો શું આમ નોંધ થશે આપણી હવે ભૂલ સુધારણા? શું આમ નોંધ થશે? ભૂમિકા ખાતે ઉધાર 700 તે રેણુકા ખાતે જમા 700. તો આ આપણી શું થઈ? ભૂલ સુધારણા નોંધ. ખોટું કર્યું હતું એની વિરુદ્ધ અસર આપી. ભૂમિકાનું ખાતું જમા કર્યું હતું તો ભૂમિકા ખાતે ઉધાર કર્યું, અને સાચું હતું રેણુકા ખાતે જમા કરવાનું હતું તે રેણુકાનું ખાતું શું કર્યું? જમા કર્યું. તો આમ ન થઈ ભૂલ સુધારણા. ભૂમિકા ખાતે ઉધાર તે રેણુકા ખાતે જમા. રોકડ ખાતે તો બરાબર જ લખાણું હતું, તેથી એના ખાતે કોઈ અસર આપવાની નથી. ચલો બીજો પોઈન્ટ. ઉપદેશના અગાઉથી માંડી વાળેલ ગાલખાતના ₹1000 પરત મળેલ છે જે ઉપદેશ ખાતે જમા કરેલ છે. ચલો ગાલખાત તરીકે રકમ માંડીવાળી હોય અને તે રકમ પરત મળે તો એને ગાલખાત પરત કહેવાય. માંડી વાળેલ રૂપિયા ગાલખાતના 1000 પરત મળેલ છે. મળે એટલે એનો મતલબ ધંધામાં રોકડ આવે. તો સાચી આમનો શું હતી એની વિશે વાત કરીએ. તો શું આમદન થાય? રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા. આ આપણી સાચી આમનો. ભૂલથી ગાલખાત પરત ખાતે જમા થવું જોઈએ. ભૂલથી કોના ખાતે થઈ ગયું? વ્યક્તિ ખાતે. આપણું સાચું. ભૂલથી કોના ખાતે લખાઈ ગયું? ઉપદેશ. આ આપણે ખોટું કર્યું. આપણો નિયમ ખોટું કર્યું હોય એની વિરુદ્ધ અસર. તો ઉપદેશ ખાતે જમા કર્યું તો ઉપદેશનું ખાતું ઉધાર કરો, અને સાચું હતું ગાલખાત ખાતે તો ગાલખાત ખાતું જમા કરો. રોકડ ખાતે બરાબર નોંધ થઈ. એને શું આમ નોંધ કરી? એને શું ભૂલ કરી? એ રોકડ ખાતે ઉધાર તે ઉપદેશ ખાતે જમા કર્યું. સાચી આમ નોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા. એનો મતલબ કે એને ખોટી આમ નોંધ લખી, પણ રોકડ ખાતું તો બરાબર જ થયું ને. જે ભૂલ કરી હતી એ જમા કર્યું એમાં કરી હતી. લખવાનું હતું ગાલખાત પરત ખાતે, લખાઈ ગયું ઉપદેશ ખાતે. ખોટું કર્યું એની વિરુદ્ધ અસર આપો અને સાચું હોય તે પ્રમાણે નોંધ કરો. શું આમ નોંધ કરીશું હવે આપણે એની ભૂલ સુધારણા? ઉપદેશ ખાતે ઉધાર 1000 તે ગાલખાત પરત ખાતે જમા. ચલો એના પછી ત્રીજો ટોપિક. શર્માને ચૂકવેલ ₹800 વર્મા ખાતે ઉધારેલ છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે શર્માને રૂપિયા ચૂકવ્યા તો સાચી આમનો શું થાય આપણી? આ પોઈન્ટ ફક્ત સમજાવવા માટે. આપણે એક્ઝામમાં આવી રીતે સમજાવવાનું નથી, આપણે મનમાં વિચારવાનું. તો અહીંયા શર્માને ચૂકવેલ તો શું આમનો થાય? ચૂકવ્યા એનો મતલબ ધંધામાંથી રોકડ જાય. તો કોના ખાતે લખવાનું હોય? શર્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ આપણી સાચી આમનોંધ. શર્મા ખાતે લખવાનું હતું, ભૂલથી શર્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરવાનું હતું. ભૂલથી શું કહે છે? શર્માને ચૂકવેલ
₹800 વર્મા ખાતે ઉધારેલ છે. લખવાના હતા શર્મા ખાતે. ભૂલથી શું કર્યું એને? કોના ખાતે લખાઈ ગયું? વર્મા ખાતે. ખોટું કરી. હવે વર્માનું ખાતું ખોટું તો વર્માનું ખાતું જમા કરીશું અને સાચું શું હતું? શર્મા ખાતે. તો શર્મા ખાતે ઉધાર કરીશું. તો આપણી ભૂલ સુધારણા શું બનશે હવે? શર્મા ખાતે ઉધાર 800 તે વર્મા ખાતે જમા કરશે. ચલો એના પછી વીમા પ્રીમિયમના ચૂકવેલ ₹1200 ઉપાડ ખાતે ઉધારેલ છે. ચલો વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો આમનો શું થાય? તો સાચી આમનો શું થાય? તો શું થાય? વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે ચૂકવ્યા તે રોકડ ખાતે જમા. આ આપણી સાચી અમત. વીમા પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું હતું. ભૂલથી કોના ખાતે ઉધાર કરી દીધું? ઉપાડ ખાતે. અહીંયા ઉપાડ ખાતે ઉધાર કર્યું, એ ખોટું કર્યું. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ભૂલથી ઉપાડ ખાતે ઉધાર કરી દીધું તો ઉપાડ ખાતું ખોટું લખવામાં આવ્યું. તો ઉપાડ ખાતું હવે શું કરીશું? જમા કરીશું. અને કયું ખાતું સાચું હતું? વીમા પ્રીમિયમ. તો સાચી આમનો શું લખીશું હવે? વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 1200 તે ઉપાડ ખાતે જમા કરશે. ચલો પાંચમો ટોપિક. ધંધામાંથી ₹6000નું જૂનું યંત્ર, જૂનું ફર્નિચર ₹5800માં વેચી દીધું. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા ભૂલ સુધારણા ખરી, પરંતુ કઈ બાબતની છે? તમે નોંધ કરી એના ઉપર આધાર રાખે છે. આમાં કોઈ ભૂલ નથી કરી, પણ ભૂલ સુધારણા નોંધની અંદર કેટલાની નોંધ થાય એના વિશે માહિતી મેળવવાની છે. ચલો, ધંધામાંથી ₹6000નું જૂનું ફર્નિચર ₹5800માં વેચી દીધું. કોઈ ભૂલ નથી કરી, પણ ખાસ આમનોંધની અંદર કેટલી રકમ લખાશે એની માહિતી માગી છે. આપણી પહેલાં તો સાચી આમનોંધ આપણે વિચારવાની. આમાં આપણે કોઈ ભૂલ કરી નથી, પરંતુ સાચી આમનોંધ ન આવડે ત્યાં સુધી ભૂલ સુધારણા એટલે કે ખાસ આમનોંધ નથી આવડવાની. ચલો, કેટલાનું યંત્ર હતું? 6000નું. તો નામાના ચોપડે નોંધ કેટલાની થવાની? 6000ની. પણ વેચાણ કેટલામાં કર્યું? 5800માં. તો રૂપિયા કેટલા આવવાના? 5800. વેચાણ કર્યું તો રોકડ આવે, તો આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર કેટલા? 5800. યંત્ર કેટલાનું હતું? 6000નું. ધંધામાંથી યંત્ર ગયું તો તે યંત્ર ખાતે જમા 6000. તો બંને વચ્ચેનો ડિફરન્સ જોવા મળ્યો ₹200. ઉધાર તો ઉધાર થયું તો એ નુકસાન કહેવાય. કઈ રીતે નુકસાન પડ્યું? જ્યારે આપણે ફર્નિચર વેચાણ કર્યું ત્યારે. તો અહીંયા આવશે ફર્નિચર વેચાણના નુકસાન ખાતે.
ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200. આપણી સાચી આમ નોંધ કઈ હવે અહીં રહી. રોકડ ખાતે ઉધાર 5800, ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200, તે યંત્ર ખાતે જમા 6000. હવે આમાં આપણે કોઈ ભૂલ કરી નથી, પણ ખાસ આમ નોંધની અંદર કેટલી રકમ લખાય એની વાત કરવાની છે. તો ખાસ આમ નોંધની અંદર કયા વ્યવહારોની લખીએ? જે અન્ય પેટા નોંધમાં વ્યવહારોની નોંધ ન થઈ હોય એવા વ્યવહારોની ખાસ આમ નોંધ લખાય. એની અંદર આપણે ભૂલ સુધારણા નોંધ છે એ રહી. તો અહીંયા રોકડ ખાતું ઉધાર કર્યું, તો આ વ્યવહાર ક્યાંનો વધારો હશે? રોકડ મેળવા. તો એનો મતલબ કે આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થઈ ગઈ. હવે ફર્નિચર વેચાણનું નુકસાન નોંધાયું નહીં હોય. યંત્ર ખાતે જમા, એનો મતલબ કે અહીંયા 6000 છે તો એના બે ભાગ પડી ગયા. 5800 રૂપિયાની નોંધ થઈ ગઈ, 200ની નોંધ નથી થઈ. તો આ 5800 કયા? રોકડ મેળમાં નોંધાઈ ગયા. રોકડ ખાતે ઉધાર. આપણે રોકડ મેળમાં વાત કરી હતી, જેટલી રકમ આવે અથવા જેટલી રકમ ચૂકવીએ એટલી રકમથી રોકડ મેળમાં નોંધ થાય. તો 5800 રૂપિયાની નોંધ રોકડ મેળમાં થઈ ગઈ. અહીંયા 200 રૂપિયાની નોંધ નથી થઈ, જમા નથી થયું. કોના ખાતે? યંત્ર ખાતે. અને ફર્નિચર વેચાણના નુકસાન ખાતે. તો આપણે શું કરીશું હવે? એની ખાસ આમ નોંધ, એમાં ભૂલ સુધારણામાં શું લખીશું? અહીંયા જુઓ, ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા? 200, તે યંત્ર ખાતે જમા 200. તો આપણી ખાસ આમ નોંધની અંદર કયો વ્યવહાર લખાશે? ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200, તે યંત્ર ખાતે જમા 200. ચલો એકાદ બે વધારાના એક્ઝામ્પલ લઈ લઈએ. તો અહીંયા એક વધારાનું એક્ઝામ્પલ તરીકે યંત્રની ₹2000ની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. અહીંયા વિદ્યાર્થીઓ જુઓ, તમને ઉધાર થયું કે જમા થયું એવી માહિતી નથી આપી, પરંતુ તમે એમ કીધું કે ₹2000નું યંત્ર ખરીદ્યું. તો આમ ન શું થાય સાચી? યંત્ર ખરીદ્યું તો યંત્ર આવે ધંધામાં, તો યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જેની નોંધ શું કહે છે? ખરીદ ખાતે થઈ છે. તો આપણને ખબર હોવું જોઈએ કે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય. તો યંત્ર ખાતે લખવાનું હતું, ભૂલથી કોના ખાતે લખાઈ ગયું? ખરીદ ખાતે. ખોટું કર્યું. તો ખોટું કર્યું હોય એની વિરુદ્ધ અસર, અને સાચું હતું યંત્ર ખાતે. તો શું કરીશું આપણે? યંત્ર ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમા. છેલ્લો એક પોઈન્ટ વધારે જોઈ લઈએ. અમિતને ચૂકવેલ પગારના ₹10,000 ભૂલથી અમિત ખાતે ઉધારેલ છે. ચલો, અમિતને પગાર ચૂકવ્યો, તો શું આમ નોંધ થાય? સાચી આમ નોંધ. પગાર ચૂકવે તો પગાર ખાતે ઉધાર થાય. ધંધામાંથી રોકડ જાય તો જમા થાય. તો સાચી આમ નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ભૂલથી કોના ખાતે ઉધાર લખી દીધું? આ સાચું હતું આપણું. ભૂલથી અમિત ખાતે ઉધારેલ છે. અમિતને પગાર ચૂકવ્યો તો અમિત ખાતે ઉધાર થતું, પગાર ના ચૂકવે તો પગાર ખાતે ઉધાર થાય. ભૂલથી અમિત ખાતે ઉધાર કરી દીધું. જે ખોટું કર્યું એની વિરુદ્ધ અસર આપો, નક્કી અમિતનું ખાતું જમા કરો અને પગાર ખાતું શું કરીશું? ઉધાર. તો શું આમ નોંધ કરીશું? સુધારણા. પગાર ખાતે ઉધાર 10,000,
તે અમિત ખાતે જવું. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણી ભૂલ સુધારણાના અમુક જે ટૉપિક સમજવા લાયક હતા તેના વિશે આપણે ચર્ચા કરી. હવે પૂરેપૂરી માહિતી આપણે ભાગ 2ની અંદર આખું ચેપ્ટર ભૂલ સુધારણા છે એમાં આપણે ડિટેલમાં વાત કરીશું. પણ અહીંયા ભૂલ સુધારણાનો નિયમ અને એના વિશે થોડીક આપણે માહિતી મેળવી લીધી. થેન્ક યુ વિદ્યાર્થીઓ.